टॉप स्टॉक्स की डिटेल्स साथ जोड़ाया है सहयोगी नीरज और आरती। आप बने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स पर आज फोकस? जी गुड मॉर्निंग वंस अगेन। ने खास કરીને આજના દિવસે હવે વાયદા બજારની કંપનીઓના પરિણામો છે। સૌથી પહેલાં AUSFB એના પર ખાસ નજર કરી લઈએ। પ્રોફિટ અહીંયાથી જુઓ, આપણને અનુમાન હતું 654 કરોડનો 667 કરોડ પર આવ્યા છે। યર ઓન યર બેઝિસ પર 26% વધારો। NII અહીંયાથી 2284 કરોડનું અનુમાન હતું, જેની સામે 2341 કરોડ પર આવ્યું છે અને 15-16%નો અહીંયા પણ ઉછાળો છે। એટલે અનુમાન કરતાં આંકડા સારા છે। ગ્રોસ NPA અહીંયાથી 2.41%થી ઘટીને 2.30% પર રહ્યા છે અને નેટ NPA ઓલમોસ્ટ 0.88% પર ક્વાર્ટર બેઝિસ પર આપણને સ્થિર રહેતા જોવા મળ્યા છે। એટલે ખાસ અહીંયાથી એના પર એક ધ્યાન રાખવાનું। જો કે અહીંયાથી કોર પ્રોફિટની અંદર પણ એક સારો વધારો થયો છે। માર્જિન્સ અહીંયાથી આપણને ખાસ કરીને વધતા જોવા મળ્યા છે। ક્રેડિટ કોસ્ટની અંદર ઘટાડો છે। એટલે દરેક મોરચે આપણને અહીંયાથી પરિણામો સારા રહેતા જોવા મળી રહ્યા છે અને એટલા માટે જુઓ જેફરીઝ બાયકોલ આપી રહ્યો છે, ટાર્ગેટ વધારીને 1220ના કર્યા છે। એટલે પરિણામો સારા છે અહીંયાથી, એના પર એક ખાસ ધ્યાન રાખીશું। AU સ્મોલ ફાઇનાન્સ બેંક આજના દિવસે તમને થોડી ઘણી પોઝિટિવ મોમેન્ટમ બતાવી શકે છે, એટલે એના પર તમારે એક નજર રાખવાની છે। વેલ, બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે પરસિસ્ટન્ટ સિસ્ટમ પર, કારણ કે જુઓ અહીંયા પરિણામો આપણને આમ તો અનુમાનથી થોડા ઘણા મિશ્ર રહેતા જોવા મળી રહ્યા છે। કોઈ બહુ મોટી સરપ્રાઇઝ અહીંયા પણ નથી મળી। 454 કરોડના પ્રોફિટના અનુમાન સામે 439 કરોડ પર રહ્યા છે। ઓલમોસ્ટ 7% ઘટાડો અહીંયા પ્રોફિટની અંદર છે। બીજી તરફ આવક અહીંયા 3751 કરોડનું હતું, જેની સામે 3778 કરોડ પર રહેતી જોવા મળી છે। 5.5%નો ઉછાળો છે। એબિટ અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે, 583 કરોડથી ઘટીને ખાસ કરીને 542 કરોડ પર છે અને બીજી તરફ તમને માર્જિનમાં પણ જે 15.5%નું અનુમાન હતું તે ઘટીને 14.4% પર આપણને આવતા દેખાયા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર। આ ઉપરાંત ડોલર રેવન્યુમાં 4%નો વધારો છે અને ખાસ કરીને જે લેબર કોડની ઇમ્પેક્ટ હતી તે લગભગ 89 કરોડ જેટલી જ અહીંયાથી પરસિસ્ટન્ટને થતી જોવા મળી છે। એટલે બાકી કંપનીઓ જેટલી મોટી અહીંયાથી ઇમ્પેક્ટ નથી આવી, પરંતુ ઓવરઓલ એક ગ્રોથ અહીંયાથી આપણને રેવન્યુની અંદર અને એમાં એક સારો રહેતો જોવા મળ્યો છે। ખાસ કરીને જો અહીંયાથી બ્રોકરેજીસ કહી રહ્યા છે કે Q3ની અંદર હજી જે પ્રકારનો ગ્રોથ આવ્યો છે આગળ વધારે પ્રોફિટેબિલિટી સુધરે એવી એક અપેક્ષા છે। તો ખાસ કરીને HSBC અહીંયા હોલ્ડ કોલ આપી રહ્યા છે, 6560ના ટાર્ગેટ આપી રહ્યા છે। નોમુરા ન્યુટ્રલ કોલ સાથે 6100ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે AI પ્લેટફોર્મ અને ટૂલ આધારિત જે એમનું પ્રાઇઝિંગ મોડેલ છે એને લઈને ખાસ કરીને માર્જિન અનુમાનથી વધારે જોવા મળે, એટલે એના પર એક નજર રાખજો। ઓવરઓલ અહીંયા અમુક બ્રોકરેજોના અનુમાન કરતાં પરિણામો સારા છે, પરંતુ જે આપણા અનુમાનો હતા એની સામે થોડાક નબળા છે। એટલે આજના દિવસે થોડુંક અહીંયાથી આપણે મિશ્ર કામકાજ કદાચ જોવા મળી શકે પરસિસ્ટન્ટ પર, એટલે એના પર એક નજર ખાસ કરીને આપણે અહીંયાથી રાખવાની છે। વેલ, આગળ વધીએ અને યુનાઇટેડ સ્પિરિટ્સના પરિણામ આવતા દેખાયા છે। જુઓ અહીંયાથી ખાસ કરીને 11.8% જેટલો પ્રોફિટ વધતો જોવા મળ્યો છે। 461 કરોડના અનુમાનની સામે 529 કરોડ, રેવન્યુ 7.3% વધતી જોવા મળી છે। અનુમાનથી આંકડો સારો છે। એબિટા 5% જેટલા વધતા જોવા મળ્યા છે અને એ આંકડો અનુમાનથી થોડો ઓછો છે અને માર્જિન 17.1%થી જે વધવાનું અનુમાન હતું 17.8%નું એક અનુમાન આપણે રાખી રહ્યા હતા, પરંતુ 16.8% પર આવ્યું છે। એટલે માર્જિનની અંદર ખાસ કરીને દબાણ છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। બીજી તરફ તમે અહીંયાથી ખાસ કરીને ટોટલ વોલ્યુમ ગ્રોથ જોશો તો વોલ્યુમ ગ્રોથ અહીંયાથી ઘટ્યો છે। 7.3% યર ઓન યર વધ્યો તો ગયા ક્વાર્ટરની અંદર, જ્યારે આ ક્વાર્ટરમાં લગભગ 3.2% જેટલો ઘટાડો અહીંયા વોલ્યુમની અંદર આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને જે પ્રીમિયમ બ્રાન્ડ છે એની અંદર પણ 8.2%ના વોલ્યુમ ગ્રોથ હતો, જે ઘટીને 2% જેટલો થયો છે। એટલે આજે વોલ્યુમ ડીગ્રોથ અહીંયાથી આપણે જોઈ રહ્યા છે એ યુનાઇટેડ સ્પિરિટ્સ માટે થોડીક ચિંતા દર્શાવી શકે છે। એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। આજના દિવસે અહીંયાથી તમને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે આ જ કારણોને લઈને, એટલે એના પર એક નજર રાખજો। જો કે બ્રોકરેજીસ અહીંયાથી હજી બુલિશ છે। નોમુરા કહી રહ્યું છે કે બાયકોલ આપ્યો છે, તેમણે 1650 ટાર્ગેટ આપ્યા છે। એમનું કહેવું છે કે મહારાષ્ટ્રને કારણે તેમનો વોલ્યુમની અંદર ઇમ્પેક્ટ જોવા મળ્યું છે અને ખાસ કરીને હાયર રિયલાઇઝેશનને કારણે જે મિક્સ છે એ બેટર રહેતા જોવા મળ્યા છે। CLSA હોલ્ડ કોલ સાથે 1300ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે સ્ટેન્ડ એલોન સેલ્સ ગ્રોથ તો અપેક્ષાની ઉપર છે, પરંતુ ગ્રોસ માર્જિન અહીંયાથી વધતા જોવા મળ્યા છે અને એબિટ માર્જિનની અંદર ઘટાડો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। આજના દિવસે તમને અહીંયા પણ થોડોક વોલ્યુમ ડિગ્રોથને લઈને થોડીક ચિંતા જોવા મળી શકે છે। સુપ્રીમ પેટ્રોકેમ પરિણામો આવ્યા, પરિણામોમાં કોઈ બહુ ખાસ વધારે ઉત્સાહ નથી। પ્રોફિટ રેવન્યુ બંનેની અંદર ઘટાડો છે, મોટો ઘટાડો છે। એબિટા અને એબિટા માર્જિન પણ અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે, એટલે આ સ્ટોકની અંદર આજે
તમને એક નેગેટિવ રિએક્શન આવે તો તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે સુપ્રીમ પેટ્રોકેમની અંદર. બીજી તરફ ઇન્ડિયા માર્ટના પણ પરિણામો આપણને આવતા દેખાયા. જો અહીંયા પણ પરિણામો થોડાક મિશ્ર છે. ટોપલાઇનની અંદર ગ્રોથ છે, 55% જેટલો પ્રોફિટ વધ્યો છે, રેવન્યુ 13% જેટલું વધ્યું છે. સામે તમને એબિટા અને માર્જિનની અંદર એક ઘટાડો છે. એબિટા લગભગ 2.9% જેટલા ઘટ્યા છે, માર્જિન 39.1%થી ઘટીને 33.5% પર રહ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી તમને માર્જિન પર જે ઓપરેશનલ પરફોર્મન્સ છે એ થોડુંક નબળું દેખાઈ રહ્યું છે અને એટલા માટે થઈને જુઓ નોમુરા અહીંયાથી રિડ્યુસ કોલ આપી રહ્યું છે, 1975ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે જે પેઇડ સબસ્ક્રાઈબરનું વધારો થવો જોઈએ એ નથી થઈ રહ્યો, એક મોટી ચિંતા છે. અને એક Q3ની અંદર અનઅપેક્ષિત ઘટાડો આવતો જોવા મળ્યો છે. બીજી તરફ જેફરીઝ એ અપગ્રેડ કર્યું છે પરંતુ હજી પણ હોલ્ડ કોલ જ આપી રહ્યા છે, 2100ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અમારા અનુમાન કરતાં તો પરિણામ ખાસ કરીને સારા રહેતા જોવા મળ્યા છે પરંતુ ઓવરઓલ એક પરિણામો નબળા છે એટલે એના પર ધ્યાન રાખજો. આજે ઇન્ડિયા માર્ટની અંદર પણ તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આજે પરસિસ્ટન્ટ, EU સ્મોલ ફાઇનાન્સ બેંક, યુનાઇટેડ સ્પિરિટ્સ અને ઇન્ડિયા માર્ટ આ બધા પરિણામો છે જેના પર ખાસ નજર રાખવાની રહેશે. આરતી, આ સિવાય પણ ઘણા પરિણામો અને ઘણા ન્યૂઝ ક્યાં તમારી ખાસ ક્યાં નજર? જી, શરૂઆત કરીએ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક સાથે. JNK બેંક, અહીંયા જે નંબર્સ આપણને આવતા દેખાયા છે થોડાક મિશ્ર નંબર્સ છે. નફો વધ્યો છે, ઓલમોસ્ટ 11%નો વધારો 558 કરોડની આસપાસ પહોંચ્યા છે, પણ સામે આવકમાં જુઓ ઘટાડો છે, 1.3% આવક ઘટી છે. ગ્રોસ NPAમાં પણ ઘટાડો છે. નેટ NPAની વાત કરી લઈએ તો તે પણ ઘટ્યા છે. એટલે QQ બેઝિસ પર આ નંબર્સ GNPA, NNPAના થોડાક આપણને ઘટતા દેખાઈ રહ્યા છે. સાથે જ NII જે રીતે ઘટ્યા છે, એક થોડું ઘણું ધ્યાન રાખવાનું રહેશે JNK બેંક માટે, કઈ રીતે સ્ટોક અહીંયાથી રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર રેડ્ડીઝ ઇન્ડિયાનું છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ છે. નફો ઘટ્યો છે ઓલમોસ્ટ 82%, 11 કરોડની સામે ઘટી અને 2 કરોડની આસપાસ પહોંચ્યો છે. એટલે એક ઘટાડો જે છે નફાના ફ્રન્ટ પર ઘણો મોટો જોઈ રહ્યા છે. સામે આવકની વાત કરી રહીએ તો તે એક વધતી દેખાઈ રહી છે, 623 કરોડની આસપાસ પહોંચી છે, 19.3%, ઓલમોસ્ટ 20%નો વધારા સાથે. એબિટા પણ વધ્યા છે, 32% એબિટા વધી 58 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન સુધરતા દેખાઈ રહ્યા છે, જે 8.4% પર હતા ત્યાંથી ઓલમોસ્ટ 9.3%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે. તો અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. નફો ઘટ્યો છે પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. રેલિસ ઇન્ડિયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વિક્રમ સોલારનું છે. અહીંયા નફો જે 19 કરોડ પર હતો યર ઓન યર બેઝિસ પર, ત્યાંથી વધી 98 કરોડ પર, એટલે ઘણો સારો ઉછાળો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આવક આપણને વધતી દેખાઈ રહી છે, 1026 કરોડની સામે 1106 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટા પણ વધ્યા છે, 85 કરોડની સામે ઘણા સારા વધીને 205 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. એટલે કે સારો વધારો અહીંયા પણ જોઈ રહ્યા છે અને માર્જિન પણ ઘણા સારા સુધર્યા છે, 8.2%ની સામે 18.5% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. જે નવા લેબર કોડ આવ્યા છે એની ઇમ્પેક્ટ ખાસ કરીને ઓલમોસ્ટ 56 કરોડ પર આપણે થતી દેખાઈ રહી છે, કંપની તરફથી કહેવામાં આવ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. સારા નંબર્સ છે Q3ના. અહીંયા એક પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સાયન્ટ DRMનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ આપણે જોઈ રહ્યા છે. નફો વધ્યો છે ઓલમોસ્ટ 3%, 11.2 કરોડની આસપાસ આવ્યો છે. સામે આવકમાં જુઓ 32%નો ઘટાડો જોઈ રહ્યા છે. એબિટા ઘટ્યા છે, ઓલમોસ્ટ 3.3%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર છે અને માર્જિન સુધર્યા છે, 6.3%ની સામે 9% પર માર્જિન આવ્યા છે. તો મિશ્ર નંબર્સ છે, અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ હવે સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં ખાસ કરીને HDFC બેંકનું કાઉન્ટર છે. મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. હોલ ટાઈમ ડિરેક્ટર તરીકે કૈઝાદ ભરૂચાની નિયુક્તિ માટે RBI તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. એને લીધે એક ફોકસ જે છે HDFC બેંક પર રાખવાનું રહેશે. અહીંયા એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે, તો ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HCL ટેકનું કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કારસોફ્ટ સાથે અહીંયાથી કરાર કર્યા છે કંપનીએ. US પબ્લિક સેક્ટર માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે HCL ટેક, અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે.
પાવરગ્રીડના કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કોલ્ડ સ્પેર ટ્રાન્સફોર્મર્સ અને રિએક્ટર્સની ખરીદી માટે બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. લગભગ 914 કરોડના પ્રસ્તાવને બોર્ડ તરફથી મંજૂરી મળી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પાવરગ્રીડ પોઝિટિવ એક્શનના સમાચારના લીધે બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એમ્બેસી ડેવલપમેન્ટનું કાઉન્ટર છે. પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. MMR રિજનમાં 3 પ્રોજેક્ટ કંપનીએ લોન્ચ કર્યા છે અને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 12,000 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. JSW એનર્જી માટે પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ ડિસ્કોમ સાથે પાવર પરચેસ એગ્રીમેન્ટ અહીંયાથી કર્યા છે કંપની દ્વારા અને લગભગ 1600 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે અને લીધે એક ફોકસ અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. JSW એનર્જી અહીંયા એક નજર રહેશે. અને છેલ્લે એડલવાઇઝની વાત કરી લઈએ તો IPO લાવવાની તૈયારી અહીંયા ચાલતી દેખાઈ રહી છે, જ્યાં સબસિડરી EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ IPO માટે DRHP સબમિટ કર્યું છે. કંપનીની સબસિડરીએ DRHP સબમિટ કર્યું છે અને એડલવાઇઝ સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા 15,000 મિલિયન સુધીની ઓફર ફોર સેલ્સ અહીંયાથી આવતી જોવા મળી શકે છે. તો અહીંયા એક પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે, જે રીતે IPO લાવવાની તૈયારી ચાલી રહી છે અને ધ્યાનમાં રાખીને તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર સમાચારની અને પરિણામની અસર જોવા મળશે. જી, આ બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ એક બ્રેકનો સમય